चलो भाई, કેપેસિટર કોને કહેવાય? તો કે વીજભારનો સંગ્રહ કરતી રચના. વીજભારનો સંગ્રહ કરતી આ રચના છે. એટલે કે ટૂંકમાં કેપેસિટર એટલે એક સંગ્રાહક. સંગ્રાહક ધારી લો આપણી જોડે એક સુવાહક ગોળો છે, સમજો. અવાહક સ્ટેન્ડ પર મેં એને ગોઠવેલો છે. અત્યારે એની પર કોઈ જ પ્રકારનો વીજભાર મૂકેલો નથી. ધેટ મીન્સ કે આ સુવાહક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. માટે એની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર અને વીજ સ્થિતિમાન બંને 0 છે. હવે હું સપાટી પર વીજભાર મૂકવાની શરૂઆત કરું છું. જેમ જેમ સપાટી પર વીજભાર મૂકતો જઈશ તેમ તેમ શું થશે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરોબર AQ/r² ને અનુરૂપ, એટલે કે E ચલે છે Q. જેમ જેમ તમે વીજભાર મૂકતા જશો તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જશે. ઓકે, અને આપણે એ પણ જાણીએ છીએ V is a proportional to E. કેમ? તો કે આપણું E નું સૂત્ર છે V/d. માટે E ચલે છે V અથવા V ચલે છે E. માટે જેમ જેમ વીજભાર મૂકતા જઈશું તેમ તેમ સપાટી પર વીજ સ્થિતિમાન પણ વધતું જશે. ઓકે, ભાઈ આ જ રીતે વીજભાર વધારતા જઈએ તો સુવાહક ગોળાની આસપાસ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ બની જશે કે અહીંયા જે હવાનું માધ્યમ જે છે, એની આજુબાજુ હવાનું માધ્યમ જે છે, એ હવાના માધ્યમનું આ વિદ્યુત ક્ષેત્ર આયનીકરણ કરી નાખશે. એટલે કે એના અણુઓ જે છે એ અણુઓમાં ધન અને ઋણ વીજભારને છૂટા પાડી દેશે. એટલે અહીંયા પરિસ્થિતિ આવી થઈ જશે કે હવાના જે માધ્યમના અણુઓ જે છે એનું આયનીકરણ થયું. હવે પરિસ્થિતિ શું થાય છે? માધ્યમના અણુનું આયનીકરણ તો આપણે થઈ ગયું. એને કારણે હવે તમે જો બહારથી વીજભાર બીજો મૂકવા જશો સપાટી પર, તો આ જે ધન વીજભાર જે છે હવાના અણુઓના આયનીકરણને કારણે એની તરફ આકર્ષાશે, બહાર નીકળી જશે. એટલે કે વીજભારનું સ્ખલન થવાની શરૂઆત થશે. ભાઈ વીજભારનું સ્ખલન એટલે કે લીકેજ થવાની શરૂઆત થઈ જશે. અને એને કારણે હવે તમે કોઈ નવો વીજભાર મૂકી નહીં શકો. ધેટ મીન્સ કે એની વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા પૂરી થઈ ગઈ. આપણો પ્રયત્ન એવો હોય કે મેક્સિમમ, કારણ કે આપણે માનવ સહજ નેચર ધરાવીએ અને માનવ સહજ નેચર સંગ્રહખોર છે, અને માટે આપણો પ્રયત્ન એવો રહે શક્ય એટલો વધારે ને વધારે વીજભાર સંગ્રહ થાય. એટલે આપણે શું કરીએ છીએ જુઓ, અહીંયા તો એની કેપેસિટી પૂરી થઈ ગઈ. ક્યારે કેપેસિટી પૂરી થઈ? આજુબાજુના હવાના માધ્યમનું આયનીકરણ થવાની શરૂઆત થઈ ત્યારે એની કેપેસિટી પૂરી થઈ ગઈ. હવે નવો વીજભાર આપણે મૂકી શકતા નથી. પણ એક વસ્તુ છે કે જેમ જેમ તમે વીજભાર શરૂઆતમાં મૂકતા જતા દરેકે દરેક ક્ષણે આ Q/V અચળ રહે. આ Q/V નો ગુણોત્તર દરેક ક્ષણે અચળ રહે. ઓકે, હજી મારે તો કેપેસિટન્સ વધારવું છે તો હું શું કરું છું? મારી જોડે અત્યાર સુધી આ એક જ ગોળો, એની જગ્યાએ હવે હું બે સુવાહક ગોળા લઈ લઉં છું. યાદચ્છિક આકારને વિચારીએ છીએ. હવે તમે વિચારજો કે હું જ્યારે આની ઉપર ધન વીજભાર મૂકીશ, બેમાંથી કોઈ એક ગોળા, તો થશે શું? જો જેવું અહીંયા ધન વીજભાર મૂકીશ તો આ સુવાહક ગોળામાં રહેલા ઇલેક્ટ્રોન એની તરફ આકર્ષાશે. એટલે અહીંયા આગળ ધન આયનો ખુલ્લા પડે એમ કેવું. ઓકે, હવે એક કામ કરું, અહીં અર્થિંગ કરી દઉં છું.
આ બીજા ગોળાને શું કરી દઉં છું અર્થ ભાઈ અર્થિંગ કરીશ એટલે થશે શું છું આ ઇલેક્ટ્રોન જે અહીંયા આગળ આવેલા છે તો આ ધન વિજભારથી આકર્ષાયેલા છે એટલે એનું ગતિ નહીં કરે આપણે એ પણ જાણીએ છીએ ધન આયનો ગતિ કરી શકે એમ તો જમીનમાંથી ઇલેક્ટ્રોન એ ગોળા તરફ ગતિ કરશે અને જેટલા ધન આયનો ખુલ્લા છે ને એ બધાને તટસ્થ એટલે થશે શું તમે જેમ અહીંયા ધન વીજભાર જમા કરશો એમ અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષશે એમ અહીંયા ધન આયન ખુલ્લો પડશે પણ અર્થિંગ કરેલું છે એટલે તરત જ એક ઇલેક્ટ્રોન એમાં એડ થઈને એને તટસ્થ બનાવી દેશે એટલે પરિસ્થિતિ શું થશે અહીંયા પ્લસ ક્યુ વીજભાર જમા થતો જશે અહીંયા માઈનસ ક્યુ વીજભાર જમા થતો જશે એમ કહી શકાય હવે પ્લસ ક્યુ અને માઈનસ ક્યુ વીજભારને કારણે બંને વચ્ચેના વિસ્તારમાં જે પેલું વિદ્યુત ક્ષેત્ર જે અહીંયા પ્રબળ બની ગયેલું હતું એ પ્રબળતા રહેશે નહીં કારણ કે બંને વચ્ચે આકર્ષી બળ છે હવે પ્રબળતા નહીં રહે વીજ સ્થિતિમાન નબળું પડી ગયું હશે કારણ કે પ્લસ ક્યુ નું વીજ સ્થિતિમાન પ્લસ ને માઈનસ ક્યુ નું વીજ સ્થિતિમાન માઈનસ ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન હવે પ્રબળ બન્યું એનો અર્થ એવો છે કે પહેલા આપણે જે અહીંયા આટલા વીજભાર મૂકી શકતા હતા એનાથી વધારે વીજભાર પણ હવે મૂકી શકીશું જેમ જેમ અહીંયા પ્લસ એડ થતા જશે એમ એમ અહીંયા માઈનસ પ્રેરિત થતા જશે એને કારણે પહેલા કરતા વધારે વીજભાર સંગ્રહ કરી શકીએ છીએ આવી જે રચના જે છે એને આપણે બોલીએ છીએ કેપેસિટર યાદચ્છિક આકાર ધરાવતા બે અલગ કરેલા સુવાહક યાદચ્છિક આકાર ધરાવતા બે અલગ કરેલા સુવાહકોને એકબીજાથી યાદચ્છિક અંતરે એકબીજાને અડકે નહીં તે રીતે એકબીજાથી યાદચ્છિક અંતરે ગોઠવતા બનતી રચનાને કેપેસિટર કહે છે ભાઈ કોઈ તમને પૂછે કેપેસિટરનો કુલ વીજભાર કેટલો તો કેપેસિટરનો કુલ વીજભાર અહીંયા પ્લસ ક્યુ અને માઈનસ ક્યુ ટોટલ થશે 0 કેપેસિટરનો કુલ વીજભાર તો 0 થશે તે અહીંયા આગળ દરેકે દરેક ક્ષણે આ ક્યુ અને વી નો ગુણોત્તર અચળ હોય જેમ જેમ તમે અહીંયા ક્યુ વધારતા જશો તેમ તેમ આ બે વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત વધતો જશે જ્યાં વી એ વીજ સ્થિતિમાનનો તફાવત છે ભાઈ ધારી લો આનું વીજ સ્થિતિમાન v1 છે આનું વીજ સ્થિતિમાન v2 છે તો આ v એટલે v1 v2 દરેક ક્ષણે q અને આ વીજ સ્થિતિમાનનો તફાવતનો ગુણોત્તર અચળ રહે છે આ અચળાંકને આપણે આ ગોળાનું એટલે કે આ કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ એને આપણે બોલીએ છીએ કેપેસિટન્સ આમ કેપેસિટરમાં બે સુવાહક એકબીજાથી અલગ કરેલા છે એકબીજાના સંપર્કમાં યાદચ્છિક આકાર તમે આકાર ગમે તે વિચારી શકો છો યાદચ્છિક આકાર વાળા એકબીજાથી અમુક અંતરે યાદચ્છિક અંતરે ગમે તે રાખી શકો એવા આ બે સુવાહકોથી બનતી રચના છે તો પછી પ્રશ્ન થાય સર તો પછી અહીંયા આગળ આને શું કેપેસિટર કહેવાય કરવું હોય તો એક જ ગોળો છે તો કે કહેવાય બીજો ગોળો જાણે કે અનંત અંતરે છે એવું વિચારી બીજો ગોળો અનંત અંતરે છે હવે આનું વીજ સ્થિતિમાન v1 અને અનંત અંતરે તો વીજ સ્થિતિમાન 0 તો આ વીજ સ્થિતિમાનનો તફાવત v1 v2 v1 બરોબર મેં v લીધેલું તો v1 v2 એટલે v 0 એટલે કે v થઈ that means આ પણ કેપેસિટર ની રચના છે બોલો ક્લિયર છો ભાઈ એકવાર સમજાવી દો ને સર હા ફરીથી સમજો પહેલા તો કેપેસિટર કહેવાય કોને તો કે જે રચના વીજભારનો સંગ્રહ કરે એને કેપેસિટર કહેવાય ઓકે વીજભારનો સંગ્રહ કરતી રચના એને કેપેસિટર તો આપણે પહેલા શું વિચાર્યું કે એક સુવાહક ગોળો લીધો જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે ઓકે ગોળો સુવાહક છે કોઈ વીજભાર છે નહીં વધારાનો
તો એવા સંજોગોમાં ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એ 0 છે અને વીજ સ્થિતિમાન એ 0 છે. હવે મેં શું કર્યું, આ ગોળા પર વીજભાર મૂકતો ગયો બહારથી. હું બહારથી આ વીજભાર મૂકું છું તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર છે ભાઈ, ગોળાની સપાટી પર kq/r². k અને r અચળ છે, that means E is proportional to q. તો હું જેમ જેમ વીજભાર વધારતો જઉં છું તેમ તેમ ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર વધુ ને વધુ પ્રબળ બનતું જાય છે. આપણે એ પણ જાણીએ છીએ કે E બરોબર v/d સૂત્ર પ્રમાણે E અને v એકબીજાના સમપ્રમાણમાં હોય, અથવા બીજી રીતે કહું તો v બરોબર kq/r છે ગોળા માટે, ગોળાની સપાટી પર. તો પણ તમે કહી શકો v ચલે છે. માટે જેમ જેમ q વધે છે તેમ વિદ્યુત ક્ષેત્ર અને વીજ સ્થિતિમાન બંને સપાટી પર વધતું જાય છે. અને દરેક ક્ષણે q અને v નો ગુણોત્તર, કારણ કે q ચલે છે v છે, મને q/v અચળાંક છે. પછી મેં એવું કીધું કે ભાઈ ઓકે, આપણે વીજભાર વધારતા જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર વધુ ને વધુ પ્રબળ બનતું જાય. તો એનો ક્યાંક એન્ડ તો આવશે ને. તો થાય છે શું એ જુઓ, તો કે વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ બની જશે કે એની આજુબાજુ હવાનું માધ્યમ છે. તો હવાના જે અણુઓ જે છે એ હવાના અણુઓનું આ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આયનીકરણ કરી નાખે. આયનીકરણ કરી નાખે એટલે શું થાય, હવાનો અણુ છે પેલા પ્લસ અને માઇનસ, કારણ કે એ તટસ્થ હતો, ચલો પ્લસ અને માઇનસ એ તટસ્થ હશે, પણ વિદ્યુત ક્ષેત્રને કારણે થશે શું, આ પ્લસ અને માઇનસ છૂટા. તો શું થશે, હવાના અણુનું શું થઈ કહેવાય, આયની. એટલે ધન અને ઋણ આયનો છૂટા પડે, હવાના માધ્યમના ધન અને ઋણ આયનો છૂટા. એટલે હવે તમે વધારાનો વીજભાર જ્યારે બહારથી મૂકવા જાવ છો આની ઉપર, ત્યારે તમે તો ભલે અહીંયા વીજભાર મૂકો છો, પણ અહીંયા આજે બધા આયનો જે છે એ તરફ આ ધન આયન ખેંચાતા પણ જાય છે. એટલે હવે તમે વીજભાર મૂકવા જશો તો અહીંથી સપાટી પરથી ધન આયન બહાર નીકળી જશે, એટલે કે હવાના આયનીકરણ થયેલા માધ્યમમાં જતા રહેશે. એટલે કે વીજભાર સપાટી પરથી લીક થઈ રહ્યો છે. એનો અર્થ એવો થયો કે હવે આપણે નવો વીજભાર ગોળાની સપાટી પર મૂકી શકીશું નહીં, એની કેપેસિટી પૂરી. પણ મારો પ્રયત્ન એવો છે કે મારે વધુ વીજભાર મૂકવો છે, એટલે કે વધારે વીજભારનો સંગ્રહ કરવો છે. આપણે એવું વિચાર્યું, અત્યાર સુધી એક જ ગોળો લીધેલો, હવે મેં બે સુવાહક ગોળા કે જે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા છે, આવા બે સુવાહક ગોળા એને એકબીજાની પાસે મૂકેલા છે. હવે ઓલરેડી આપણે તો અહીંયા પ્લસ ક્યુ વીજભાર મૂકેલો હતો, અહીંયા પ્લસ ક્યુ મૂકેલો, એટલે થયું શું કે આ બીજો છે સુવાહક ગોળો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતો, એના ઇલેક્ટ્રોન આ તરફ આકર્ષાય, આ ધન વિદ્યુત ભારિત ગોળા, એને કારણે અહીંયા આગળ ધન આયનો ખુલ્લા. હવે મેં અહીંયા અર્થિંગ કર્યું એટલે આ બધા ઇલેક્ટ્રોન જે હતા ગોળાની સપાટી પર, એ તો ઓલરેડી આના કારણે આકર્ષાયેલા છે, એ તો અહીંથી જવાના નથી જ્યાં સુધી આ ગોળો અહીંયા પડેલો છે. આ ધન આયનો એ દળદાર છે, આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે પોતે ગતિ કરી શકે એમ નથી. તો ગતિ કોણ કરશે, તો કે જમીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચાશે, અને આ ઇલેક્ટ્રોન એ આ ગોળા પર જેટલા ધન આયનો ખુલ્લા પડેલા છે એ બધાને તટસ્થ કરી નાખશે. ધેટ મીન્સ અહીંયા પ્લસ ક્યુ, તો અહીંયા આગળ માઈનસ ક્યુ વીજભાર પ્રેરિત થયો. કે આ ને કારણે થશે શું કે આ પ્લસ છે અને માઈનસ છે, એને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન નબળું બનશે. એટલે કે પહેલા જે વિદ્યુત સ્થિતિમાન હતું એના કરતા વિદ્યુત સ્થિતિમાન નબળું પડ્યું. વિદ્યુત સ્થિતિમાન નબળું પડે તો વિદ્યુત ક્ષેત્ર નબળું પડે. ધેટ મીન્સ કે હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ના રહ્યું. હવે પ્રબળ નથી તો લીકેજ નહીં થાય. ધેટ મીન્સ કે તમે હવે અહીંયા નવો વીજભાર ઉમેરી શકશો, અગર પહેલા કરતા વધારે વીજભાર સંગ્રહ થઈ શકશે. આવી જે રચના છે એ રચનાને આપણે કહીએ છીએ કેપેસિટર. એટલે મને કોઈ કેપેસિટરની વ્યાખ્યા કહે તો હું આવો જવાબ આપું કે ભાઈ બે અલગ કરેલા વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા સુવાહક કે જે યાદચ્છિક આકાર ધરાવે છે, એકબીજાથી યાદચ્છિક અંતરે ગોઠવેલ, આ રચનાને કેપેસિટર કહેવાય. કોઈ મને એમ પૂછે કે આ કેપેસિટર નો વીજભાર શું,
તો કેપેસિટરનો વીજભાર એટલે પ્લસ છે. તમે બહારથી જે વીજભાર મૂક્યો છે કેપેસિટરનો વીજભાર કહેવાશે. આ તો પ્રેરિત થયો છે. પણ કોઈ એમ પૂછે કેપેસિટરનું કુલ વીજભાર કેટલું, તો કે આ પ્લસ ક્યુ વત્તા માઇનસ ક્યુ એટલે છે. કેપેસિટરની આ એક ગોળાની સપાટી પર વીજ સ્થિતિમાન V1 છે ધારી અને બીજી સપાટી પરનું વીજ સ્થિતિમાન V2 છે, તો આ બંને ગોળા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત V1 V2 છે, જેને આપણે કહીશું V. અહીંયા આગળ જેમ જેમ વીજભાર વધારતા જઈએ છે તેમ તેમ આ બંને વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત જે છે એ વધતો જાય છે. અહીંયા પણ દરેક ક્ષણે આ Q અને V નો ગુણોત્તર અચળ રહે છે. આ અચળાંકને આપણે કહીએ છીએ કેપેસિટન્સ, C વડે દર્શાવીએ છીએ. બોલો ક્લિયર છો? હા સર. ઓકે ભાઈ, આપણે યાદ રાખીશું કેપેસિટરની એક પ્લેટ હંમેશા આપણે અર્થિંગ કરેલી છે. જો કેપેસિટરની એક પ્લેટ અર્થિંગ કરેલી છે, અહીંયા આગળ ધ્યાન રાખો. ઓકે ભાઈ, કેપેસિટરને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે. આ કેપેસિટર ની સંકેતાત્મક આકૃતિ છે. જ્યારે આ રીતની રચના હોય તો કેપેસિટર નિશ્ચિત મૂલ્યનું કેપેસિટન્સ છે. નિશ્ચિત કેપેસિટર પણ જો કેપેસિટન્સ નું મૂલ્ય આપણે બદલી શકતા હોઈએ અથવા તો બદલતા રહેતા હોઈએ તો એવા કેપેસિટરને ચલ કેપેસિટર કહેવાય અને એની સંકેતાત્મક આકૃતિ આ છે. આ ચલ કેપેસિટર છે. જેના કેપેસિટન્સ નું મૂલ્ય આપણે બદલી શકીએ છીએ. પ્રશ્ન અહીંયા આગળ એ થાય આપણને કે ભાઈ કેપેસિટર માટે હમણાં સાહેબ હવે તમે વ્યાખ્યામાં એવું કહી દીધું કે બે સુવાહક ગોળા જોઈએ. અહીં તો એક જ સુવાહક ગોળો હતો અને એમ છતાં એને વીજભાર સંગ્રહ કર્યો છે, તો શું એને કેપેસિટર કહેવાય? તો કે હા કહેવાય. તો આપણને પ્રશ્ન થાય સાહેબ તો પછી આ બે ગોળા છે તો એ તો એક જ ગોળો છે, તો બીજો ગોળો આપણે અનંત અંતરે વિચારી લઈએ છીએ. બોલો ક્લિયર છો? હા સર. હા સર. ઓકે ચલો, તો હવે આપણે આગળ વિચારીએ કે ધારી લો કે કોઈ કેપેસિટર નું આ સૂત્ર C = Q/V છે. સમજો. કેપેસિટન્સ C = Q/V. હવે જો C નું મૂલ્ય મોટું હોય તો V નું મૂલ્ય નાનું હશે. છેદ નાનો હોય તો આની કિંમત મોટી થાય ને ભાઈ. કેપેસિટન્સ C નું મૂલ્ય મોટું હોય તો V નું મૂલ્ય જે છે એ નાનું હશે. આ Q ફિક્સ છે, ને આપણે અચળ જથ્થો તરીકે લઈએ. તો જો C નું મૂલ્ય મોટું હોય તો આ Q નો જથ્થો અચળ રાખીએ તો કહી શકાય કે C ચલે છે 1/V. માટે C મોટા તો V નાના હોય એ અપેક્ષિત વસ્તુ છે, એટલે કે આપણે સમજી શકીએ એમ છે. એનો અર્થ એવો આપણે ગણી શકીએ કે મોટું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર પ્રમાણમાં નાના વીજ સ્થિતિમાન માટે મોટા જથ્થાના વિદ્યુતભારને ધારણ કરી શકે. અહીંયા આગળ આપણે આવું વિચારી શકીએ છીએ કે ભાઈ જો મોટું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર એ પ્રમાણમાં નાના વીજ સ્થિતિમાનનો તફાવત માટે મોટા જથ્થાનો વિદ્યુતભાર ધારણ કરી શકે છે. ઓકે,
હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો વધતો જશે, આ વીજ સ્થિતિમાનનો તફાવત જો આ બંને વચ્ચે વધતો જશે તો શું થશે? તો જેમ જેમ તમે વીજ સ્થિતિમાનનો તફાવત વધારતા જશો એમ એમ સુવાહકની આસપાસ વિદ્યુત ક્ષેત્ર વધુ ને વધુ પ્રબળ બનતું જશે, અને વિદ્યુત ક્ષેત્ર વધુ ને વધુ પ્રબળ બનતું જશે તો એક સમય એવો આવશે કે વિદ્યુત ક્ષેત્રની આસપાસની હવાનું શું થઈ જશે? આયનીકરણ. હવે આયનીકરણ થશે એટલે થશે શું? તો કે અહીંયા આગળ સમજો, આ રચનાને જરા આ રીતે આકૃતિ અલગ દોરી સમજાવું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આગળ તમે પ્લસ વીજભાર મૂક્યો, જેમ જેમ વીજભાર વધારતા જાવ છો તેમ તેમ અહીંયા વીજ સ્થિતિમાનનો તફાવત વધતો જાય છે બંને વચ્ચે. એને કારણે અહીંયાના બંને વચ્ચેના વિસ્તારમાં જે કઈ હવાનું માધ્યમ રહેલું હશે એ હવાના માધ્યમનું આયનીકરણ થશે. આયનીકરણ થશે એટલે થશે શું? અહીંયા આગળ માઈનસ, અહીંયા પ્લસ, આ રીતે વીજભાર ઉત્પન્ન થશે. હવે આ જે ઋણ વીજભાર જે છે એ કેપેસિટરની પ્લેટ પરના વીજભારને તટસ્થ કરતા જશે. જો ધેટ મીન્સ આની પર હવે વધારે વીજભાર તમે સંગ્રહ કરી શકશો નહીં. અર્થાત અહીંયા આગળ હવે તમે નવો વીજભાર જેવો મૂકશો કે તરત જ આ જે બંને વચ્ચે જે આયનો જે છે એ એને તટસ્થ બનાવતા જશે. ધેટ મીન્સ એવું કહી શકાય કે આની સપાટી પરનો વીજભાર લીકેજ થઈ રહ્યું છે. ધેટ મીન્સ અહીંયા આગળ એની ક્ષમતા સંગ્રહ કરવાની ક્ષમતા પૂરી થઈ ચૂકેલી છે. જે પેલા એક સિંગલ ગોળા માટે વાત કરી હતી, હવે આખા કેપેસિટર માટે ચર્ચા કરી કે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે. આ માધ્યમ જે છે એ હવાનું માધ્યમ હતું અહીંયા, જેને ડાઇલેક્ટ્રિક માધ્યમ આપણે કહીએ છીએ. અવાહક ડાઇલેક્ટ્રિક માધ્યમ હતું. એનો અર્થ એવો થયો કે જ્યારે તમે અહીંયા કેપેસિટર પર વીજભાર જમા કરતા જાઓ તો આ ડાઇલેક્ટ્રિક માધ્યમનું જો આયનીકરણ થઈ જાય ત્યારબાદ તમે નવો વીજભાર મૂકી શકો નહીં. એનો અર્થ એવો થયો કે આપણે પ્રયત્ન એવો કરવો જોઈએ કે અહીંયા આગળ એટલો વીજભાર મુકાવવો જોઈએ કે જેથી ડાઇલેક્ટ્રિક માધ્યમ જે છે એનું આયનીકરણ થાય નહીં. ડાઇલેક્ટ્રિક માધ્યમને બ્રેકડાઉન થયા વગર આ આયનીકરણ થયું એટલે બ્રેકડાઉન. ડાઇલેક્ટ્રિક માધ્યમના બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર નો સામનો કરી શકે છે, આ ડાઇલેક્ટ્રિક માધ્યમનું બ્રેકડાઉન થયા વગર જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે પણ આ ડાઇલેક્ટ્રિક માધ્યમ, તેને ડાઇલેક્ટ્રિક માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. એનો અર્થ એવો થયો કે જો તમે કોઈ બી અવાહક માધ્યમ ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય એને જો એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતા વધારે વિદ્યુત ક્ષેત્ર તમે લાગુ પાડશો તો તરત જ આયનીકરણ થઈ જશે. ધેટ મીન્સ તમારે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ થી વધારે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ લાગુ પાડવું જોઈએ નહીં. એટલે કે કેપેસિટરમાં એનાથી વધારે વીજભાર સંગ્રહ કરવો જોઈએ નહીં. હવાના માધ્યમ માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 3 × 10⁶ વોલ્ટ પર મીટર છે. હવાના માધ્યમમાં હવાના માધ્યમ માટે
dielectric strength 3 × 10⁶ વોલ્ટ પર મીટર છે. એટલે કે જ્યારે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જો 3 × 10⁶ વોલ્ટ પર મીટર કે તેનાથી વધશે તો હવાના અણુઓનું આયનીકરણ થઈ જશે અને તો કેપેસિટર પર વીજભાર સ્ખલન એટલે કે લીક થવાની શરૂઆત થઈ જશે. જો આ બંને વચ્ચેનું અંતર, આ બે ગોળા વચ્ચેનું અંતર જો 1 સેન્ટીમીટર રાખે, જેને હું b વડે દર્શાવું છું, તો આપણે જાણીએ છીએ કે v = E/d. આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે છે તો વિદ્યુત ક્ષેત્ર જ ને, તો E નું મૂલ્ય 3 × 10⁶ છે. બંને વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર એટલે 10⁻². સોરી, v = E × d. v = E × d. હવે E બરોબર 3 × 10⁶ અને d 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. ધેટ મીન્સ 3 × 10⁴ વોલ્ટ. 3 × 10⁴ વોલ્ટ. આટલો વીજ સ્થિતિમાનનો તફાવત જો આ બે વચ્ચે અંતર 1 સેન્ટીમીટર હોય તો આટલો વીજ સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય તો કેપેસિટરમાંથી વીજભારના લીકેજની શરૂઆત થઈ જશે. ક્યારે? હવાનું માધ્યમ હોય તો. બોલો, ક્લિયર છો? હા સર. ખ્યાલ આવે છે? હા સર. કેપેસિટન્સ નો એકમ, કેપેસિટન્સ નો એકમ ભાઈ સૂત્ર શું હતું? C = Q/V. વીજભારનો એકમ કુલમ, વોલ્ટેજનો એકમ વોલ્ટ, કુલમ્બ પર વોલ્ટ. આપણે જાણીએ છીએ વોલ્ટ એટલે જૂલ પર કુલમ, જૂલ ના કુલમ પર કુલમ. તો તમે એનો બીજો એકમ લખી શકો કુલમ સ્ક્વેર પર જૂલ. માઇકલ ફેરાડેની યાદમાં તેનો એકમ ફેરાડે પણ છે. માઇકલ ફેરાડેની યાદમાં તેનો એકમ ફેરાડે પણ છે. તેનું પારિમાણિક સૂત્ર બનાવીએ તો સ્પષ્ટ છે. કુલમ સ્ક્વેર એટલે T2A2 અને જૂલ એટલે M1L2T-2. સાદુરૂપ આપો M-1L-2T4A2. આ કેપેસિટન્સ નું પાસું થાય. ભાઈ ફેરાડે એ બહુ જ મોટો એકમ છે કેપેસિટરનો. વ્યવહારમાં આપણે જે કેપેસિટર વાપરીએ છીએ એ માઇક્રો ફેરાડે યા નેનો ફેરાડે યા પિકો ફેરાડેના ક્રમમાં હોય છે. વ્યવહારમાં વપરાતા કેપેસિટર જે છે એના કેપેસિટન્સના મૂલ્ય માઇક્રો કે પિકો ફેરાડેના ક્રમમાં હોય છે. ક્લિયર છો? હા સર. ચલો હવે આગળ સમાંતર પ્લેટ કેપેસિટર, નવો ટોપિક.